ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ કરોડો રૂપિયાની સરકારી જમીન પરનું દબાણ દૂર। કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના વડપણ હેઠળ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાઢેજ ગામે અંદાજે 2,02,250 ચોરસ મીટર જમીન, જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા 16 કરોડ 18 લાખનું ગૌચરની જમીન પરનું દબાણ ખુલ્લું કરવામાં આવ્યું હતું। આમ 3 દિવસમાં કુલ 7,23,655 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી। ગીર ગઢડા તાલુકાના વડિયાળા ગામે ગૌચરની જમીન ઉપર 10 દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ છે। આશરે કુલ 1,45,000 ચોરસ મીટર, જેની કિંમત રૂપિયા આશરે 9 કરોડ 90 લાખ રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી છે। હજુ બાકી રહેલ દબાણ ખુલ્લું કરવાની કામગીરી આવતીકાલે ચાલુ રહેશે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।